લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ચાઇલ્ડ વેલફેર ફાઉન્ડેશન ફેડરેશન 3 યુનિટમાં 3ના સમાવિષ્ટ અને સન 2026 માટે નિયુક્ત થયેલા વડોદરાના જાયન્ટ્સ ગ્રુપ ઓફ માંજલપુરના પ્રમુખ રાજેશ શાહ, જાયન્ટ્સ ગ્રુપ ઓફ નિઝામપુરના પ્રમુખ રૂપેશ રાઠોડ, જાયન્ટ્સ ગ્રુપ ઓફ બરોડિયનના પ્રમુખ જિગ્નેશ પટેલ તથા તેઓની ટીમ હોદ્દેદારોની શપથવિધિ સમારોહ 21મી બુધવારે સલાટવાડા સ્થિત શારદા મંદિર હાઈસ્કૂલ મુકામે યોજાયો હતો. ત્રિવેણી સંગમમાં જાયન્ટ્સ વેલફેર ફાઉન્ડેશનના ફેડરેશનના પ્રમુખ યતીશ મોદીએ મુખ્ય મહેમાન પદેથી ત્રણેય પ્રમુખોને શપથ લેવડાવ્યા. આ પ્રસંગે જાયન્ટ વેલફેર ફાઉન્ડેશનના સેન્ટ્રલ કમિટી મેમ્બરો સુરતથી અનિલ દલાલ અને વડોદરાના ઘનશ્યામભાઈ પટેલ તથા સ્પેશિયલ કમિટી મેમ્બરો ભરૂચથી અશોક બારોટ અને સુરતથી કમલેશ પારેખ ખાસ ઉપસ્થિત રહ્યા. માંજલપુર ગ્રુપના નિઝામપુર ગ્રુપના દ્વારા નવા સભ્યો આમેજ થતાં તેઓને શપથવિધિ ફેડરેશન ઓફિસર ચીમન ખરાદી દ્વારા હિન્દી રાષ્ટ્રભાષામાં કરાવ્યું હતું, જ્યારે ત્રણેય ગ્રુપોના હોદ્દેદારોની શપથવિધિ યુનિટ 4ના ફેડરેશન ડાયરેક્ટર જયંત શાહે ગુજરાતી માતૃભાષામાં કરાવી હતી. નવા મેમ્બર તરીકે નિઝામપુરા ગ્રુપના બિન ગુજરાતી દક્ષિણ ભારતીય શ્રી વિદ્યાને વિરાજ વ્યાસ દ્વારા સ્પોન્સર કરી જાયન્ટ્સની ભાવનાને વેગવંતી બનાવેલ. સ્ત્રી સશક્તિકરણ તરીકે વર્ષા સોલંકી, દીપાલી વ્યાસ તથા માંજલપુર ગ્રુપના સાનિયાબેન હાજર રહ્યા. મંચસ્થ મહાનુભાવોના સહિત ફેડરેશન પૂર્વ પ્રમુખો કૌશિક વ્યાસ, રાજુભાઈ શાહે પ્રસંગોચિત ઉદ્બોધન કર્યું. મણિલાલ કટારિયા અને કૌશિક વ્યાસ દ્વારા સમગ્ર સમારોહનું સંચાલન આગવી અને અસરકારક શૈલીમાં થયું, જ્યારે આભાર વિધિ ફેડરેશન ઓફિસર નરેશ મહેતાએ આટોપી હતી. યુનિટ 3માં સમાવિષ્ટ ગ્રુપોના કેટલાક હોદ્દેદારો સભ્યોની ઉપસ્થિતિ નોંધનીય હતી.